અમેરિકામાં પત્નીના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં કતારગામના વેપારી સાથે ખેડાનો કાર્તિક પારેખે 10 લાખની છેતરપિંડી કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે। કતારગામમાં લક્ષ્મીકાંત આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા મસાલાના વેપારી અને તેમની પત્ની અમેરિકાના સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં 10 લાખ ગુમાવ્યા છે। વેપારી યશ અજીત કુમાર પટેલ કતારગામ પોલીસમાં લેભાગુ એજન્ટ કાર્તિક મુકુંદ પારેખની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે। એજન્ટ સાથે સંબંધી મારફતે ઓળખાણ થઈ હતી। એજન્ટે વેપારીને કહ્યું કે મારી અમેરિકામાં મોટેલ, કસિનો, બાર્બર શોપ ઉપરાંત શિકાગોમાં શોપ હોવાની વાત કરી હતી। એજન્ટ કાર્તિકે પત્ની અનુ શર્માના નામે અમેરિકામાં મોલ ચાલુ કરવા કહ્યું હતું અને વિઝા માટે વ્યક્તિ દીઠ 20 લાખ માંગ્યા હતા। વેપારી યશ પટેલે પોતાના ઘરે એજન્ટ કાર્તિક પારેખને 7 લાખ રોકડા અને 3 લાખ ચેકથી આપ્યા હતા। લેભાગુ વેપારીને ગાંધીનગર ખાતે નવા મકાનનું વાસ્તુનું નિમંત્રણ આપ્યું હતું। થોડા દિવસ પછી વેપારી એજન્ટના એડ્રેસ પર જતા ત્યાં કોઈ ઘરે ન હતું, આથી વેપારીને શંકા ગઈ હતી। વેપારી અને તેની પત્નીને અમેરિકા મોકલવાના એજન્ટે સપના બતાવી 10 લાખ લઈ ગાયબ થઈ ગયો હતો। લાખોની રકમ ગુમાવતા વેપારીએ પોલીસમાં ફરિયાદ આપી છે। ફરિયાદના આધારે કતારગામ પોલીસે આરોપી કાર્તિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।